વેલકમ બેક। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું મીડિયા સામે નિવેદન આવ્યું છે। ગોવિંદભાઈ પટેલ મીડિયા સામે આવ્યા। ગોવિંદભાઈ પટેલે કોઈપણ બાબતમાં નિવેદન માટે આખાબોલા નેતા તરીકે ઓળખાય છે। રાજકોટની દુર્ઘટનાને લઈ અને પ્રથમ વખત ગોવિંદ પટેલ મીડિયા સામે આવ્યા। ગોવિંદ પટેલે કહ્યું, સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં છે। આ મામલે મારું અંગત કોઈ મંતવ્ય ન ચાલે। સીટ દ્વારા જે તપાસ ચાલી રહી છે તે બરાબર જ છે। અને મારી દ્રષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે, જે પ્રકારે એક્શન લઈ રહી છે, એ યોગ્ય દિશામાં છે। અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે। આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે પ્રકારની જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે। અને જ્યાં પણ આવશ્યકતા વગરની મંજૂરી આપ્યા વગરના આવા કોઈ પણ કામ ચાલતા હોય એને સીલ પણ કરી દેવા